હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 11 વેદિતવ્યાની મિત્રને મિત્રો સૌથી સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો. ચાલો શરૂ કરીએ મિત્રો. આ સ્વાધ્યાય સોલ્યુશન તમારે તમારી સંસ્કૃતની નોટબુકમાં લખવાનું થશે. પ્રશ્ન 1 છે, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિનુત. વિકલ્પ નંબર 1, કસ્માત મિત્રાણી રિપવઃ ચ જાયન્તે. ઓપ્શન એ શાસ્ત્રજ્ઞાનાત, બી વ્યવહારાત, સી દૈવાત અને ડી બુદ્ધિ બલાત. તો આપણો ઓપ્શન બી સાચો બનશે, વ્યવહારાત. ત્યારબાદ વિકલ્પ નંબર 2, પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ કિમ. તો મિત્રો રિક્ત સ્થાને ઉચિત પદમ. તો ઓપ્શન એ વિનિર્વતતે, ઓપ્શન બી જાયતે, ઓપ્શન સી વર્ધતે અને ઓપ્શન ડી દ્રશ્યતે. તો ખાલી જગ્યામાં આપણો ઓપ્શન એ સાચો બનશે, વિનિવર્તતે. ત્યારબાદ 3, આત્મરક્ષણ 3 પુરુષાણામ કે ન ઉપવદ્યતે. ઓપ્શન એ આપતી, ઓપ્શન બી સુખમ, ઓપ્શન સી સંપત્તિ અને ઓપ્શન ડી સ્વાર્થ. તો ઓપ્શન એ આવશે, આપતી. ત્યારબાદ મિત્રો વિકલ્પ નંબર 4, શત્રુ મિત્ર સંબંધે કહ બલવત્તર. ઓપ્શન એ સ્વદોષ, ઓપ્શન બી સ્વાર્થ, ઓપ્શન સી પ્રિયાલાપ અને ઓપ્શન ડી લોક. તો આપણો ઓપ્શન બી સાચો બનશે, સ્વાર્થ. ત્યારબાદ વિકલ્પ નંબર 5, મિત્રમ કદસ્ત્રુતા ઇત. ઓપ્શન એ ભાગ્યસૂત્રએ, ઓપ્શન બી મૃત્યુકાલે, ઓપ્શન સી કાલ વિપર્ય અને ઓપ્શન ડી ધનાગમે. તો આપણો ઓપ્શન સી સાચો બનશે, કાલ વિપર્ય. મિત્રો પ્રશ્ન 2 તરફ જોઈએ તે પહેલાં મિત્રો થોડી રિક્વેસ્ટ છે કે વિડીયોને ખાસ લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. પ્રશ્ન 2માં અધોલિખિતાનામ પ્રશ્નાના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખિત. જોઈએ પ્રશ્ન 1, કિરૂપાહ શુદ્ધ સત્રાવ ચ. ઉત્તર શુદ્ધ સ્ત્રુરૂપા સ્ત્રવઃ ચ મિત્રરૂપા ભવન્તિ. પ્રશ્ન 2, મિત્રાણી રિપવઃ ચ કથમ જાયન્તે. ઉત્તર મિત્રાણી રિપવઃ ચ વ્યવહારત જાયન્તે. પ્રશ્ન 3, જનઃ કસ્માત પ્રિયતામ એતે. ઉત્તર જનઃ કારણાત પ્રિયતામ ઇતિ. પ્રશ્ન 4, ક્રીદેશાનામ પુરુષાણામ આપદઃ ન ઉપદ્યન્તે. ઉત્તર આત્મરક્ષણ 3 સુપરીક્ષિતકારિણામ પુરુષાણામ આપદઃ ન ઉપદ્યન્તે. પ્રશ્ન 5, યસ્ત્રૂન સમ્યક વિજાનાતિ તસ્ય કી ભવન્તિ. ઉત્તર યસ્ત્રૂન સમ્યક વિજ્ઞાનાતિ તસ્ય શાસ્ત્રાત કૃદસિત્યા બુદ્ધિ દુર્લભા અપી ન ચાલપ્યતે. મિત્રો પ્રશ્ન 3 છે, સમાસ પ્રકારામ લિખિત. પહેલું પ્રાજ્ઞ સમંતમ. તો મિત્રો થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ, કાલે પર્યાય ષષ્ઠી તત્પુરુષ સમાસ, કામ ક્રોધો ઇતરેતર દ્વંદ્વ સમાસ અને મંત્ર હોમ જપે. તો આ છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4 છે, ઉદાહરણોના સારમ શબ્દરૂપે રિક્ત સ્થાની પૂર્યત. તો જેમાં આપણે આ રીતે લખીશું, જેમ કે ઉદાહરણ તરીકે છે મિત્રમ, તો થશે મિત્રે અને મિત્રાણી. પહેલું પીડા, તો પીડે અને પીડાહ. લોકે, તો લોક્યો અને લોકેશુ. ત્યારબાદ દાનેન, દાનાભ્યામ દાનેહ. કારણાત, તો કારાભ્યામ અને કારણેભ્યઃ. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 5, ઉદાહરણોના સારમ પ્રદદાન શબ્દાન આદ્રુંત્ય વાક્ય રચનામ કુરુત. ઉદાહરણ તરીકે આપ્યું છે, આયો ઓ ભાગ્ય છે. તો આપણો ઉત્તર થશે બાલાહ ફલાની ખાદંતી. પહેલો પ્રશ્ન છે એટલે કે વાક્ય છે, મેઘના પાણી પીએ છે. તો આપણને શબ્દ આપ્યા છે મેઘના જલ અને પા પીબ. તો ઉત્તર થશે મેઘના જલમ પીબતી. પ્રશ્ન 2, અધીશ પુસ્તક વાંચે છે. અધીશ પુસ્તક પઠ. તો આપણો ઉત્તર થશે અધીશ પુસ્તકમ પઠતી. 3, સાપ દરમાં જાય છે. સર્પ બિલ ગચ્છમ. તો સર્પ બિલમ ગચ્છતી. 4, અનિલા અમિતને બોલાવે છે. અનિલા અમિત આ પ્લસ હે અથવા હોય. તો
આપણો વાક્ય એટલે કે ઉત્તર થશે અનિલાહ અમિતમ અહયતિ. ત્યારબાદ 5મા નંબરે આર્ષ ગુરુને નમન કરે છે. આર્ષ ગુરુ અને નમ, તો આર્ષ ગુરુમ નમતી. પ્રશ્ન 6 અધોલિખિતાના પ્રશ્ન નામ ઉત્તરાણી માતૃભાષ્યામ લિખિત. પ્રશ્ન 1 મહાભારતકારે શત્રુ અને મિત્ર થવાનું કારણ શું બતાવ્યું છે? મહાભારતકાર મહર્ષિ વેદવ્યાસે વ્યવહારને શત્રુ અને મિત્ર થવાનું કારણ બતાવ્યું છે. પ્રશ્ન 2 મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? ઉત્તર ક્યારેક સમય પલટવાર થઈ જાય ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે, કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે. પ્રશ્ન 3 આપતીમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી? તો કે જેઓ બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય છે તેમની શાસ્ત્રના આધારથી નક્કી કરેલા બુદ્ધિ વિચલિત થતી નથી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 7 શ્લોક પૂર્તે કુરુતઃ જોઈએ. નાસ્તિ જાતુથી લઈને મિત્રો રીપવસ્તથા સુધી આપણે પૂર્ણ કરવાનું થશે. તો જોઈએ નાસ્તિ જાતુ રિપુરના મિત્ર નામ વિદ્યતે વ્યવહારાચ જાયંતે મિત્રાણે રીપવસ્તથા. ત્યારબાદ બીજા નંબરે પણ છે આત્મરક્ષણાંતરાણાથી લઈ સ્વદોષા જાના. તો જોઈએ આત્મરક્ષણાંતરાણા સુપરીક્ષિત કારણા આપદો નોપદ્યંતે પુરુષાણા સ્વદોષ જના. મિત્રો આ સાથે સંપૂર્ણ આપણું સોલ્યુશન અહીં કમ્પ્લીટ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયના સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લેશો અને તમારા મિત્રોને પણ શેર કરી દેશો.